અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ઇસ્કોન પ્લેટિનિયમ એપાર્ટમેન્ટમાં શુક્રવારે મોડી રાત્રે ઇલેક્ટ્રોનિક ડકમાં આગ લાગી હતી। બિલ્ડિંગના 8મા માળે શરૂ થયેલી આગ 22મા માળ સુધી ફેલાતા નાસભાગ મચી હતી। બિલ્ડિંગમાં એમ વિંગમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓ અને 3 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આગના પગલે 23 સ્થાનિક લોકોને 3 અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તો અન્ય લોકોને સોસાયટીના ક્લબ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ મામલે સરસ્વતી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હરીશ ગોહિલનું નિવેદન આપતા તેમણે જણાવ્યું કે રાત્રે 11 વાગ્યા બાદ દર્દીઓને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। આ ઘટનામાં એક દર્દીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું, તો સરસ્વતી હોસ્પિટલમાં દાખલ કરેલા 6 લોકો પૈકી 3 લોકો વેન્ટિલેટર પર છે, તો એક 3 વર્ષની બાળકી અને એક 9 વર્ષની બાળકી પણ સારવાર હેઠળ છે અને હોસ્પિટલમાં એડમિટ તમામ દર્દીઓ હાલ સ્ટેબલ હાલતમાં છે। જે બાદ આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરવામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી।